એકનું નામ સુનીતિ અને બીજીનું નામ સુરુચિ. આ બે નામ હતા. એમાં જે સુરુચિ હતી એ ઉત્તાનપાદની વાલી હતી, પણ ધ્રુવ એનો દીકરો નહોતો. ધ્રુવ સુનીતિનો દીકરો હતો. અને જ્યારે ધ્રુવ 6 વર્ષનો ધ્રુવ એના પિતાના ખોળામાં બેસવા માટે જાય છે, સિંહાસન ઉપર પિતા એના બેઠેલા છે. જય સમનારાયણ. તે વખતે આ સુરુચિ એને રોકે છે. સુરુચિ એને ના પાડે છે. આ તો નાનો છોકરો છે, એને કંઈ ખબર નથી એનો. અને જે રાજાનું નામ પાડેલું છે ઉત્તાનપાદ, એનો બી અર્થ એવો થાય છે કે જેના પગ બહુ ઊંચા છે, એટલે ખોળામાં બેસવું અઘરું પડે, કૂદકો મારીને બેસવું પડે. ઉત્તાન એટલે ઊંચા, પાદ એટલે પગ. એવો જે ઉત્તાનપાદ રાજા, એના ખોળામાં બેસવા માટે ધ્રુવને કૂદકો મારવો પડ્યો. અને કૂદકા મારતા પહેલાં સુરુચિએ એને અટકાવ્યો અને એને કહ્યું કે તારે ખોળામાં બેસવું હોય તો મારા પેટે જન્મ લેવો પડે. એટલે ધ્રુવ રડતો રડતો એની મા પાસે જાય છે અને એની માને કહે છે કે મને કેમ ખોળામાં નથી બેસવા દેતા એમ. અને મને એમ કેમ કહે છે કે એના પેટે જન્મ લેવો પડે. તો સુનીતિ છે એ એને બીજો ઓપ્શન આપે છે કે પેટે જન્મ લઉં તો એક વાત છે, પણ તું ભગવાનને રાજી કરું, તું ભગવાનનું તપ કરીને ભગવાનની પ્રસન્નતા મેળવું તો બી બેસાઈ ગયેશ. અથવા તો ઓલરેડી તે મારા પેટે તો જન્મ લઈ લીધો છે, એટલે હવે એના પેટે જન્મ લેવા માટે તો તારે ફરી બહુ રાહ જોવી પડે ને. પણ હું તને એવી એક સરસ નીતિવાળી સલાહ આપું છું કે જેણે કરીને તું તારા પિતાના ખોળામાં તો બેસી શકીશ, પણ સાથે સાથે તને ભગવાન બી દર્શન આપશે. એવો એને સરસ ઓપ્શન આપે છે. અને એ લઈને પછી ધ્રુવ જંગલમાં તપ કરવા જાય છે. એના વચ્ચે નારદજી મળે છે અને નારદજી એને ટેકનિક શીખવાડે છે. ને બધા જે પેલું વિષ્ણુ પુરાણ જોયું હોય તેમાં આવે છે ને, ધ્રુવજી તપ કરે છે એનો અને વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. પછી બહુ લાંબી સ્ટોરી છે, પણ મૂળ તે વખતના જે મેં સ્ટડી કરેલો એના બેઝ ઉપર બિટવીન ધી સુરુચિ એન્ડ સુનીતિ, સુરુચિ ઇઝ ઇન્ફેરિયર એન્ડ સુનીતિ વોઝ સુપિરિયર. એનો કે જેણે ધ્રુવને પ્રોપર ગાઈડન્સ આપ્યું એનો. પછી સ્વામીની વાતોમાં આવ્યું જયસમના બેટા, રુચિ અને સુરુચિ બે શબ્દો. એટલે કાકાજી એનો અર્થ સમજાવતા એનો કે
વ્યવહારની અંદર પણ રુચિ અને સુરુચિ છે, જગતની અંદર બી. અને આધ્યાત્મિકતામાં પણ રુચિ ને સુરુચિ છે. જે ભાગવતની અંદર રુચિને સુરુચિ ને સુનીતિની વાત છે એ વ્યવહારિક વાતની વાત છે. રાજા અને એનો આખો દરબાર ને એની અંદર જે રાણીને ઉત્તાનપાદ સાથે રાજા સાથે સુરુચિ હતી અથવા તો ઉત્તાનપાદને એ રાણી સાથે સુરુચિ હતી, એટલે એ સુરુચિને લીધે પોતાના દીકરાને પણ ખોળાઓમાં નહીં બેસવા દીધો. ખોળામાં બેસવામાં એણે વિલંબ કર્યો. પછી બેસાડેલો એને, જ્યારે તપ કરીને આવ્યો ત્યારે પછી બેસાડેલો, પણ એટલો વિલંબ થયો એમ. એટલે એ વ્યવહારિક સુરુચિની અંદર સુનીતિ આગળ વધી જાય અને આધ્યાત્મિકતામાં સુરુચિ રુચિ કરતા આગળ વધે એવું સ્વામીની વાતમાં છે. સુનીતિની વાત સ્વામીની વાતમાં નથી મૂકી સ્વામીએ. હવે રુચિ અને સુરુચિ એ બે શબ્દો છે અને એ પહેલાં જે નીતિ શબ્દ છે એની પરથી સુનીતિ આવે. એનું હમણાં જોતો હતો આમાં ડિક્શનરીમાં કે નીતિ એટલે દોરવણી, નીતિ એટલે સદઆચરણ, સદઆચરણનો ધાર્મિક નિયમ, મોરાલિટી, નૈતિક ધોરણ, એન્ડોમેન્ટ, આચાર પદ્ધતિ, પોલિસી, રાજનીતિ, પોલિટિક્સ. આ એક એનો મિનિંગ છે. પછી બીજો મિનિંગ છે ધર્મ પ્રમાણેનું આચરણ, સદાચાર, આચરણના ધાર્મિક નિયમ, ચાલચલગત, રાજનીતિ, પદ્ધતિ અને ધોરણ. આ એના બીજા લેવલના અર્થ છે. ત્રીજો લેવલ છે આચરણના ધાર્મિક નિયમ, એને બી નીતિ કહેવાય. કુટિલતા અને દાવપેચ, એને બી નીતિ કહેવાય. ચાણક્ય નીતિ આવે છે, ચાણક્ય નીતિનું આખું એક પુસ્તક છે ને, પણ મેઇનલી પોલિટિક્સ. વિદુર નીતિ, વિદુરનું બી પુસ્તક છે. ભીષ્મ નીતિ વગેરે એ સદાચારના નિયમોનું પુસ્તક મહાભારતમાં ભીષ્મે યુધિષ્ઠિરને નીતિશાસ્ત્રનો ઉપદેશ આપેલો છે. તેમાં પ્રજાને માટે કૃષિ, વાણિજ્ય વગેરેની વ્યવસ્થા, અપરાધીઓને દંડ, અમાત્ય, ચર, ગુપ્તચર, સેનાપતિ વગેરેની નિયુક્તિ, અરેન્જમેન્ટ, દુષ્ટોને દમન, રાષ્ટ્ર દુર્ગ અને કોષની રક્ષા, ધનિકોની દેખરેખ, દરિદ્રોનું ભરણપોષણ, યુદ્ધ, શત્રુઓને વશ કરવા સામ, દામ, દંડ, ભેદ એ 4 ઉપાય, સાધુઓની પૂજા, વિદ્વાનોનો આદર, સમાજ અને ઉત્સવ, સભા, વ્યવહાર તથા આવા પ્રકારની અનેક ઘણી વાતો છે મહાભારતની અંદર. નીતિ વિષય ઉપર ઘણા પુસ્તકો છે, જેમાં કે ઉષ્ણાની શુકર નીતિ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, કામંદિકીય નીતિસાર. પછી છઠ્ઠો અર્થ એનો છે ચાલચલગત. 7મો અર્થ છે આપણું કલ્યાણ થાય અને સમાજને કોઈ પણ જાતનું નુકસાન ના થાય એવી વ્યવહારની નીતિ. પછી 8મો અર્થ છે ધોરણ. 9મો અર્થ છે નાટ્યના 33 મોહેનો એક નામનો એક અલંકાર. નાટકમાં 33 અલંકારો છે, એમાંનો એક અલંકાર છે નીતિ અલંકાર. પછી નીતિ એટલે ન્યાય. પછી ન્યાયશાસ્ત્રે યોજેલી અને ફરમાવેલી મર્યાદા, શુદ્ધ ન્યાય. પછી પદ્ધતિ અને રીત. પછી નીતિ એટલે પહોંચાડવું તે, લઈ જવું તે, દોરવું તે. પછી પ્રાપ્ત કરવું તે. પછી યુક્તિ, ઉપાય, હિકમત, આ બી નીતિ છે.
રાજા અને પ્રજાએ અરસપરસ વર્તવા સંબંધી તથા રાજના ઉત્કર્ષ માટેની રૂઢી રીત અને રૂઢા રિવાજ, રાજનીતિ, રાજા પ્રજાની રક્ષા માટેની નક્કી કરેલી વ્યવસ્થા, શુક વગેરે એ કહેલી રાજવિદ્યા, નીતિશાસ્ત્ર. પછી છે રાજની રક્ષા માટે કામમાં લેવાતી યુક્તિ, રાજની પ્રાપ્તિ કે રક્ષા માટે રાજાઓ તરફથી ચલાવાતી ચાલ, પોલિસી. ત્યાર પછી લઈ જવાની કે લઈને ચાલવાની ક્રિયા, ભાવ કે રીત. નીતિ એટલે વ્યવહાર કુશળતા, નીતિ એટલે વ્યવહારની રીતિ, આચાર પદ્ધતિ. અને છેલ્લું છે 21મું સદાચાર, ધર્મ પ્રમાણેનું આચરણ, સત્ય અને વ્યવહારને બાદ આવે નહીં એવી રીત, કોઈ પણ કામ કે વ્યવહાર સારી રીતે ચલાવવાને માટે નક્કી કરેલ વર્તન કે માર્ગ. દ્યુત ક્રીડા, માંસ ભક્ષણ, સુરાસેવન, વેશ્યાગમન, મૃગ્યા વિહાર, પરધન હરણ અને પરદારા ગમન એ 7 વ્યસનોનો ત્યાગ, તે પણ નીતિ કહેવાય છે. આટલી નીતિની ડેફિનેશનો છે. હવે લેટ્સ ગો ટુ રુચિ. ઓકે, રુચિ એટલે ઈચ્છા, મરજી, ગમો. પછી બીજો પસંદગી, ત્રીજો રસ, વૃત્તિ, રસજ્ઞતા, ટેસ્ટ. પછી બીજો અર્થ છે ઈચ્છા, ભાવ, ભૂખ. ત્રીજો અર્થ છે અલંકારમાં એ નામનો એક અક્ષરમેળ છંદ, તે અતિ શર્કરી છંદનો એક ભેદ છે. તેના ચરણમાં 5 ભ ગણ મળી 15 અક્ષર હોય છે. પછી એનો ચોથો મિનિંગ છે પુરાણનો, એ નામેના એક પ્રજાપતિ, રુચિ નામના એક પ્રજાપતિ, તે રૌચ્ય મુનિના પિતા હતા. સ્વયંભૂ મનુએ તેને 3 કન્યાઓમાંથી આકૃતિ નામની કન્યા પુત્રિકા ધર્મે પરણાવી હતી અને તેને યજ્ઞ અને દક્ષિણા એવું જે કન્યા પુત્રરૂપ જોડલું થયું, તેમાંથી પુત્ર યજ્ઞ મનુને આપ્યો અને દક્ષિણા નામની કન્યા મનુએ માગી એટલે તે યજ્ઞને પરણાવવા માટે આપી. આ પુરાણની એક ઇતિહાસ છે. પછી શિવનો 1000 નામનું એક નામ, રુચિરાંગદ. પછી બીજો અર્થ છે અનુરાગ, પ્રીતિ, સ્નેહ, આસક્તિ. પછી પુરાણમાં એ નામની એક અપસરા. પછી રુચિ એટલે એક પ્રકારનું આલિંગન, રુચિ એટલે કિરણ, રુચિ એટલે ગોરોચના, રુચિ એટલે તબિયત. પછી પુરાણમાં દેવ શર્માની સ્ત્રી, ઇન્દ્ર તેના ઉપર મોહિત થઈને તેને ભ્રષ્ટ કરવાને પ્રયત્ન કરતો હતો. તેનાથી તેની રક્ષા કરવાનું દેવ શર્માએ પોતાના શિષ્ય વિપુલને સોંપી પોતે યજ્ઞ કરવામાં રોકાયો. શિષ્ય યોગ બળે ગુરુપત્નીના અંગમાં પ્રવેશીને ઇન્દ્રને ભોંઠો પાડ્યો હતો. પછી રુચિ એટલે ભૂખ, રુચિ એટલે મજા, રુચિ એટલે હરખ, આનંદ, રુચિ એટલે રસ, સ્વાદ, ભાવવું કે ગમવું તે, રસિકતા, રસવૃત્તિ, રસજ્ઞતા. રુચિ એટલે શોભા, કાંતિ, દીપ્તિ, પ્રકાશ, ઝગમગાટ, પ્રભા, સુંદરતા. સૂર્યની એ નામની એક કલા, સ્પૃહા, અભિલાષ, ઈચ્છા, ભાવ, મરજી. રુચિ એટલે યોગ્ય, મુનાસબ. રુચિ એટલે સુંદર, સુચિર. આટલા રુચિના જુદા જુદા લગભગ 22 મિનિંગ આપ્યા છે એમાં. અને now let's see if they have સુરુચિ.
સુરુચિ છે. સુરુચિ એટલે સારી વસ્તુ અને સારા કાર્ય તરફનું વલણ, શિષ્ટ, રસજ્ઞતા, સારી રુચિ. હવે પછી ત્રીજું આવે છે ઉત્તાનપાદ રાજાની કનિષ્ઠ સ્ત્રી, તેનો પુત્ર તે ઉત્તમ, એટલે ઉત્તમ ખોળામાં બેઠેલો સુરુચિનો, અને ધ્રુવને બેસવા જવું હતું એટલે એણે ના પાડેલી. પછી ચોથો મિનિંગ છે પુરાણનો, મહા મહિનાના સૂર્યના સમાગમમાં આવનારો યક્ષ. પછી વિષ્ણુના 1000માં એનું એક નામ, અને સારી રુચિ, સારો મનોભાવ, સારી વસ્તુ અને સત્ય પ્રત્યેનું વલણ. આટલા 6 મિનિંગ સુરુચિના છે ડિક્શનરીના બેઝ ઉપર. સ્વામીની વાતની અંદર રુચિ અને સુરુચિ છે એ બે આધ્યાત્મિક લેવલના અર્થો છે. રુચિ ઇઝ અ વેરી ગુડ વર્ચ્યુ. રુચિમાં આપણે જે વાંચ્યું બધું કે એકબીજાને ગમતું હોય ને રુચિ કહેવાય, અથવા તો કોઈ એકને કંઈક ગમતું હોય તો એ એની રુચિ કહેવાય. એનો દરેકની રુચિ જુદી જુદી હોય એવું કહીએ છે ને. પણ એકને કંઈક જે ગમતું હોય એ બીજાને કદાચ ફિટ ના થતું હોય, બીજાને એ ઓછું ગમતું હોય, એટલે ડિફરન્સ ઓફ ઓપિનિયન ઊભો થાય, કોન્ફ્લિક્ટ ઊભો થાય. આપણે બધા નાના હતા ત્યારે પેલી કડી વાંચતા કે રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર. એવું વાંચેલું આપણે, ખબર છે. અને અહીંયા આગળ મોટાભાગે એનો જો સાંજે ટાઈમસર સૂવાનું થાય તો સવાર ઉઠાય બી ટાઈમસર. એટલે કોકની રુચિ એવી હોય કે ભાઈ એનો 10-11 થયા એટલે આરામ કરવો, સવારે પછી એ પ્રમાણે વહેલા ઉઠાય તો ભજન બી થાય ને બધું થાય એનું. પણ હવે કોકની રુચિ બીજી હોય ભાઈ એનો. કોકને રાત્રે 2, 3, 4 વાગ્યા સુધી બી મોડું જાગવાની ટેવ હોય એનો. બાપુ પોતે કહેતા ને કે હું ભણતો ત્યારે 11 વાગ્યા પછી મારી સવાર ચાલુ થાય, બધા આરામમાં જાય ત્યાર પછી હું વાંચવાનું ચાલુ કરું. જો ગીતાની અંદર પણ એનો એક એવો શ્લોક છે કે યા નિશા સર્વભૂતાણામ, બધા જ જે નોર્મલ ભૂત પ્રાણી માત્રની નિશા, એટલે કે સૂર્ય આથમી જાય, અંધારું થાય એટલે દરેક જીવ જંતુ પ્રાણી માત્ર, પશુ પંખી બધા જ એના માળામાં એના જ્યાં જગ્યા હોય ત્યાં જઈને આરામ કરે, સૂઈ જાય. માણસો બી યા નિશા સર્વભૂતાણામ, જે બધા જ લોકોની, બધા જ ચૈતન્યોની, બધા જ વ્યક્તિઓની જે રાત્રિ છે, તસ્યામ જાગૃતિ સંયમી, તે વખતે સંયમી જાગે. અને યસ્યામ જાગૃતિ ભૂતાણી, અને જ્યાં ભૂત પ્રાણી માત્ર જાગતા હોય, સા નિશા પશ્યતો મુને, એને મુનિલોક છે એ નિશાની જેમ જોતા હોય કે ભાઈ આ એના વ્યવહારમાં દોડ્યા કરે છે, પણ ભગવાનના રાસ્તે હજુ વળ્યો નથી. એટલે ગીતાની અંદરનો આ શ્લોક છે. એની અંદર જે મુનિ છે એ જાગે છે એવું આવે ને. મુનિનો અર્થ છે કે જેણે સાધના ચાલુ કરી છે.
બાપુએ વાંચવાની ભણવાની સાધના ચાલુ કરેલી એટલે એમણે ખોરી કાઢ્યું ભાઈ દિવસે તો ઉપાધિ 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 છે આમ કરે તેમ કરે પેલા આમ કરે પેલા તેમ કરે બોલાવે ને આમ થાય ને તેમ થાય. એટલે બાપુએ એવું નક્કી કરેલું કે 11 વાગે પછી શાંતિથી વાંચવાનો ટાઈમ મળે. હવે એમના ફાધર ને બધા જ્યારે યોગી બાપાનો ત્યાં આગળ બોમ્બેમાં આવવાનો પ્રોગ્રામ હોય ત્યારે રાતે 11 સાડા 11 સુધી પ્રોગ્રામ ચાલે બાપાનો કથા વાર્તાનો. અને બધા ફ્રેશ થઈને પછી એમના ઘરે આવે બાપુના ઘરે અને બાપુ તે વખત તૈયાર થઈને વાંચવા બેઠા હોય એટલે પાછા એમને તો 1-2 કલાક પેલો પ્રોગ્રામ ચાલે પહેલાં કસુંબા પાણી કરો એમ ચા પાણી એનો. એટલે બાપુ કે આ બધા ક્યાં પાછા મને ડિસ્ટર્બ કરે છે નો એટલે બાપુ એમને બહુ એક્સેપ્ટ નહોતા કરતા એનું. પણ આમ જોવા જઈએ તો એ જે શબ્દો પડ્યા એમના ફાધરના અને એમના ફાધરના મિત્રોના બાપુના કાનમાં યોગી બાપા વિશે કાકાજી વિશેનો તો એ શબ્દો એમને જાગૃત કર્યા અને કાકાજીમાં બાપામાં જોડાયા પછી રાઈટ પૂર્વના એવા સંસ્કારીઓનો એટલે એ સહેલું થઈ ગયું ઇઝી થઈ ગયું એટલે હી ટ્યુનનો. પણ બાપુ ઇઝ વેરી ઓપન એન્ડ ફ્રેન્ક નો એ જે કંઈ બનેલું હોય એ બધું જેવું બનેલું હોય એવું જ વર્ણન કરી શકે છે અત્યારે યથાર્થનો કે બાપાએ મને નહીં ઓળખ્યો બાપાએ કહ્યું આ તો અમારા છે કો સાદું થઈ છે. બાપુ કહે ભાઈ હું એવો ન હું તો પેલો ઠળિયાનો દાદો કે શું કહેવાય આપણે ત્યાં એવું જ કહે ને કંઈ દાદો એવો શું કહે છે. પણ જો એ શબ્દો એને કામ કરી ગયા તો આખું સત્સંગની અંદરનો મોટો ફાયદો થઈ ગયો એનો. એટલે રુચિ શબ્દની અંદર પણ there are so many different venuesનો. કોકની રુચિ હોય પણ એ રુચિ એને દુઃખી બી કરે. કોઈને ડાયાબિટીસ હોય ને ગળ્યું ખાવાની રુચિ હોય એના વગર ચાલ ગળ્યું ખાવા વગર ચાલે નહીં તો એને દુઃખી કરે. આજે હમણાં હું ઓફિસથી નીકળતો હતો તો એક મુસ્લિમ એન્જિનિયર છે અમારા ગ્રુપમાં મારાથી 10 વર્ષે નાનો છે એનો પણ એને કંઈક હાર્ટના બધા પ્રોબ્લેમ ચાલુ થયેલા એનો એટલે બધું મેડિકેશન બધી ચેક કરાવડાવ્યું હતું હમણાં મહિના પહેલાં. એટલે હું બહાર નીકળતો હતો અને એ પાછળ આવતો હતો એને મને બૂમ પાડી દિનકર હું બોલ્યો ને પછી અમે જોઈન થયા સાથે. પછી મેં એને પૂછ્યું મેં કહો તારું કેમ જાય છે બધું તારું બધું ટેસ્ટ ને બધું તો કહે છે કે હજુ બધા થોડા ટેસ્ટ ચાલે છે કે છે. પણ પછી વાત નીકળી કહે છે કે અમે આજે જ વાત કરતા હતા અમે કહે છે તારા વિશેની મારા વિશેની જ વાત કરતા હતા કહે છે હાઉ ઓલ્ડ ઇઝ દિનકર વી ડોન્ટ નો બટ હી ઇઝ વેરી હેલ્ધી he eats very vegetarian food and this meat and other items are no good, એવી બધી કંઈક એ લોકો વાતો કરતા હતા. એટલે એને ખબર નહીં હું મારી કેટલી ઉંમર. પછી મેં કહ્યું કે હાઉ ઓલ્ડ આર યુ તો કે આઈ એમ 59. મેં કહ્યું આઈ એમ અબાઉટ 10 years older than you. But he was also happy to see that I am very good and healthy. પણ પછી એની જોડે વાત કરી મેં કહ્યું ભાઈ even though you are vegetarian, you have to be careful what type of vegetarian you are. નહીં તો તું પાછો એ બી ચક્કરમાં પાછો બધા વેજીટેરિયનને કંઈ કોઈ હાર્ટના પ્રોબ્લેમ વગર ના હોય છે એવું છે નહીં. તળેલું ને બળેલું ને ગળ્યું ને બધું ખાય તળ્યું બળ્યું ને ગળ્યું એવું કે ને તો પ્રોબ્લેમ પાછા ઊભા થાય ભાઈ એનો. હમણાં જ કંઈક એક આર્ટિકલ હું વાંચતો હતો એમાં કહે છે કે આ મીટ જેને એને એ લોકો રોસ્ટ કરે છે ને બ્લેક થઈ જાય એવું ઇટ ઇઝ કેન્સરસ. હવે એ લોકોએ ડિસાઇડ કર્યું છે બાર્બેક્યુ વાળું સો નાઉ દે આર ઇન ટ્રબલ. પણ કે વી લાઈક દેટ
જેમ આપણે બી ઓંઢવો હોય ને ઉપરની પોપડી હોય બળી ગયેલી એ આપણને ગમે એનો ભાવે પણ ઇટ ઇઝ કેન્સરસ. એટલે એની જોડે હું વાત કરતો હતો મેં કહું ભાઈ વેજીટેરિયનની અંદર બી there are different thinking, You eat salad. मैंने पूछू. Now in salad people put the dressing, That dressing is fattening, Dressing is not healthy thing, Why do you want dressing? You want to hide the taste of the original fruits, original vegetables. That is the real taste, Without dressing you eat. Then everything you eat carrot, then you have the carrot taste, lettuce taste, પેલામાં તો એક જ ટેસ્ટ આવે ડ્રેસિંગ. એટલે people those who do not have developed the liking of the vegetables, for them dressing is, okay ભાઈ, કે ભાઈ આ નાખી દો એટલે શરીરમાં કામ ફાયદો કરે પેલું વેજીટેબલ અને સ્વાદનો સ્વાદ રહે, So I told him, that you should eat raw vegetables and fruits, Even nuts, you should not have salted and roasted, You should have raw nuts. And once you develop the taste, they would taste very good for you, તમને ગમશે. બીજું કેવું છે કે રો નટ હોય, તમે કેશ્યુ ખાધો અને કેશ્યુ તમને બગડેલો લાગે ને તો તમે થૂકી કાઢશો. પણ પેલો શુગર કોટેડ હશે બગડેલો છે તો ખબર નહીં પડે એનો. અને ખબર પડે તો બી પેલો શુગરનો ટેસ્ટ આવતો એટલે ભાઈ એને કેમ ફેંકી દેવાય ને, હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ. સો પ્રોબ્લેમ ઊભો થાય પણ what I was telling him, કે you have to develop the taste, Then, health-wise you would have less issues. At my age, I don't have sugar problem, I don't have diabetes, I don't have blood pressure, and even my back problem, I'm back to normal, now with the exercise and everything. Very close, maybe, 95% maybe. 5% થોડુંક જાળવવું પડે, પણ it's bearable, it's okay, So he was very happy, And પછી I told about my mother, she's 105? I go, yeah. Okay. He says, I have to think about eating vegetables, yes. મેં કહું ભાઈ કેવું છે કે સ્મશાન વૈરાગ જેવું છે, હું તને વાત કરું ત્યાં સુધી તને ગમે, પછી ઘરે જવું એટલે પાછું એનું બટ ગોઈંગ બેક ઓન રુચિ, દરેકની રુચિ અલગ અલગ હોય એનો. પણ સ્વામી જે વાત કરે છે એ દરેકની અલગ અલગ રુચિની વાત નથી કરતા. સ્વામી એમ કહે છે કે બે ભેગા થઈને એક રુચિવાળા થાય, એ બહુ મોટી વાત છે. બે રુચિ ભેગી કેવી રીતે થાય ભાઈ? બેને રુચિ અલગ અલગ હોય. પણ જ્યારે તમે નક્કી કરો કે મારે આની સાથે ખરેખર રુચિ સરખી કરવી છે, તો અંદરથી તમને એવી જાગૃતતા આવશે. વર્ષો પહેલાં હું આ શું આવ્યું બેટા કોન્ફરન્સ? તારો છે. મારા આવું તો આવતું નથી. કેમ તારું મારો સેલફોન સરખો છે ને? પણ તે પેલો કોન્ફરન્સ 2 એક નેમ અલગ છે. વર્ષો પહેલાં હું એક અમારે ત્યાં સેલ્સ એન્જિનિયર આવેલો, હજુ બી છે એ સેલ્સ એન્જિનિયર છે, એનું નામ બી છે મારા લિસ્ટમાં છે આમાં, ડેન સમથિંગ, યંગ, and he was selling air conditioning units, એટલે normally they prefer about 11 o'clock time meeting, So after half an hour, 45 minutes, they say, shall we go for lunch together? Because that is where they really become closer to you. હવે હું તો ત્યાં જઈને ઘરે બી હું પેલો એપલને બધું લઈ ગયો હોઉં, મેં કહું એને ભાઈ કહ્યું છે તો મેં કહું ચાલો જઈએ, મેં કહું ઓકે ભાઈ, આ બધું ઘરે લઈ જઈશ પાછું,
તો વી વેન્ટ ધેર અમે વોકિંગ ઇન ડાઉનટાઉનમાં આપણે વોશિંગ્ટન સ્ટ્રીટ અને આપણે ગ્રીન બે રોડ નહીં, આપણે છે લેક પાસેની એ સ્ટ્રીટ છે, ત્યાં આગળ એક રેસ્ટોરન્ટ હતું. એટલે એણે મને પૂછ્યું કે વેર ડુ યુ વોન્ટ ટુ ગો? તો મેં કોઈ જગ્યાએ સરસ વેજીટેબલ્સ ને બધું ફ્રૂટ્સ ને એવું મળે ત્યાં જઈએ એમ. તો કે ધીસ ઇઝ નાઇસ પ્લેસ. તો મેં કહું ચાલો. સો વી વેન્ટ ધેર બીજે માળે હતું સેકન્ડ ફ્લોર. અમે બેઠા. પછી પેલી આવી ઓર્ડર કરવાવાળી. એટલે પહેલી તો પેલો ગોરોનું, હું તો ભાઈ એટલો ગોરો નહીં એટલે નેચરલી પહેલાં કોને પૂછવા જાય? પેલાને જ પૂછે ને. એટલે કહે છે કે વોટ વુડ યુ લાઈક ટુ હેવ? જો મેં વાત કરેલી પહેલાં. ગેસ વોટ હી સીડ. એને પૂછ્યું વોટ વુડ યુ લાઈક ટુ હેવ? વોટ વોઝ હિઝ એક્શન? હે શું કહ્યું? તો પેલીને એમ કહ્યું કે ફર્સ્ટ મિસ્ટર પટેલ. પછી પેલી મારી પાસે આવી. પછી મેં પૂછ્યું, મેં કહું ભાઈ આઈ ડોન્ટ ઈટ એની એગ્સ, નો ગાર્લિક, નો ઓનિયન, નો ચિકન, બધું નો નો ડ્રેસિંગ ઓન સલાડ. પછી એણે મને ઓફર કર્યું એક પેલો સીઝર સલાડ કે એવું કંઈક આવે છે ને, સીઝર સલાડ, બટ વિધાઉટ ધીઝ આઇટમ્સ ડ્રેસિંગ એન્ડ એની અધર આઇટમ્સ તો મેં કહું ધેટ ઇઝ ફાઇન. પછી પેલાને પૂછ્યું કે વોટ વુડ યુ લાઈક ટુ હેવ? હે નો, he said same thing as he ordered. Same thing. હું બી સરપ્રાઈઝ થઈ ગયો એનો. મારા મને કપડા કહે કે સ્ટેક ઓર્ડર કરશે કે મિસ્ટેક ઓર્ડર કરશે કે જે કંઈ કરશે ને. He said same. That is Ruchi. He agreed with my lifestyle, my eating style, to become friend, to become closer, બટ એ વ્યવહારિક રુચિ છે. એનો ઓર્ડર હું ના લઉં તો ભાઈ ઘરે જઈને પછી મેં ઓર્ડર કરી દઉં, એના ઘરે બી ઓછું ઓર્ડર કરીને ખાય. પાછા ઓરિજિનલ ઉપર આવી જાય. પણ સ્વામી શું કહે છે કે મંદિરની અંદર, જુનાગઢના મંદિરની અંદર હું અત્યારે તમારી પાસે છું તો તમે એવા કોઈક રુચિવાળા, એકબીજાની સાથે રુચિવાળા થાવ. તમે જો એવા બે રુચિવાળા થશો તો બહારની દુનિયાના 2 લાખ બરાબર થશો. યુ વુડ બી મોર દેન 200,000. વોટ એ પાવરફુલ ફોર્મ્યુલા. અને સાધુની જોડ કરવાનું તો સ્વામિનારાયણ ભગવાને લખેલું હતું કે ભાઈ દરેક સાધુની એક જોડ તો જોઈએ જ. આજે નિર્મળ સ્વામી છે ત્યાં, એમની સાથે જ્ઞાન સ્વરૂપ સ્વામી છે, કેટલા વર્ષોથી જોડમાં છે. અને બિટવીન જ્ઞાન સ્વરૂપ સ્વામી અને નિર્મળ સ્વામી આઈ હેવ ઓબ્ઝર્વડ that જ્ઞાન સ્વરૂપ સ્વામી is always low profile. એમની સાથે જ. અને નિર્મળ સ્વામી is always very active, very talkative, and everything, and he was from that level, but જ્ઞાન સ્વરૂપ સ્વામીએ નિર્મળ સ્વામીની રુચિ પકડી અને એમની સાથે વર્ત્યા. તો દેટ શાઇન્સ. અને બાપાએ એ હેતુ માટે એમને સાધુ બનાવ્યા.
કે તમારી અંદરની કોઈ બી ક્રૂડ ઇનહેરન્ટ નેચર છે કે જે કંઈ છે એ તમે જો આ સુરુચિમાં ભળશો તો ડિવિનાઇઝ થઈ જશે, આખું બદલાઈ જશે, આખું ટ્રાન્સેન્ડ થઈ જશે. પણ એ બહુ અઘરું છે. આપણી પોતાની રુચિને છોડવી કેટલી બધી અઘરી છે. અને રુચિની અંદર બી વી હેવ લેવલ્સ. આપણે એમ માનીએ કે મેં બધું છોડ્યું છે, બટ વી મે બી એટ મે બી ટીપ ઓફ ધી આઈસબર્ગ. જ્યારે ટેસ્ટ આવે, રિયલ ચેલેન્જ આવે ત્યારે ખબર પડે એનું. એટલે સ્વામીએ જે રુચિ શબ્દ, ગુણાતીતાનંદ સ્વામીએ જે રુચિ શબ્દ કહ્યો, એ રુચિ શબ્દ છે એ એકબીજાની જે કંઈ લાઇકિંગ છે અથવા તો ડિસલાઇકિંગ છે, ડિસલાઇકિંગ હોય તો એને બી ડિસલાઇકિંગ થવું જોઈએ, લાઇકિંગ હોય તો એને બી લાઇકિંગ થવું જોઈએ. એ રુચિ કહેવાય. અને સ્વામીએ તો 2 લાખ સુધીનું કેલ્ક્યુલેશન આપ્યું, ભાઈ રુચિવાળા 2 લાખ બરાબર છે. અને ઘણી જગ્યાએ સ્વામીની વાતોમાં રુચિની વાત ઘણી જગ્યાએ આવે છે, સુરુચિની બહુ ઓછી આવે છે. તમે સર્ચ કરો રુચિ શબ્દ સ્વામીની વાતમાં તો બહુ આવશે. પણ મોટાભાગે જો રુચિ શબ્દ છે ને એ સુરુચિ માટે બી વપરાયેલો છે. પણ જનરલ વર્ડ્સમાં રુચિ શબ્દ મુકાયેલો. ઇવન વચનામૃતમાં બી અમારી રુચિનું વચનામૃત, એવું વચનામૃત બી છે એનો, ભગવાનની રુચિનું. હવે સ્વામીજીએ કાલે જે વાત નીકળી હતી એ સ્વામીજીએ સર્વમંગલ સ્વામીને એમ કહ્યું કે તારી ને મારી રુચિ એક રહે. હવે 2 ઓપ્શન થયા. કાં તો સર્વમંગલની રુચિમાં સ્વામીજી ભળી જાય, કાં તો સ્વામીજીની રુચિમાં સર્વમંગલ ભળી જાય. 2માંથી એક છે. સર્વમંગલ સ્વામીનું અંગ લોજિકનું અંગ. લોજિકની સાથે કાલે વાત કરી એ પ્રમાણે વૈરાગનો પ્રભાવ વધારે દેખાય, ત્યાગના વૈરાગની છટા વધારે દેખાય. એટલે સ્વામીજી એમને કોઈક હેતુ માટે કહ્યું છે, આપણે તો બહુ ડિટેલમાં તો એટલો ખ્યાલ નહીં આવે, પણ કે મારી જે રુચિ છે એ રુચિને તમે સમજવા ટ્રાય કરજો એમ. જ્યારે મેં પત્રિકામાં બી વાંચેલું કે સુરતનું આખું મંડળ પ્રેમસ્વામીનું મંડળ, અને પ્રેમસ્વામીના મંડળની અંદર પ્રેમસ્વામીને અહીં અમેરિકાનું સોંપ્યું સ્વામીજી, અને સુરતનું ને ભરૂચનું બધું સર્વમંગલ સ્વામીને સોંપ્યું. પણ ત્યાં આગળ 15,000 યુવકો તૈયાર કર્યા છે. આવશે જ્યારે 2014-15નો સમય હોય એમાં 15,000 યુથ. વ્યસન વગર. હા. નો એની દીકરાઓ અને 10,000 બહેનો છે એવું. રાઈટ. હવે
65,000માં 15,000 સર્વમંગલ સ્વામી ઊભા કર્યા હોય હે, તો એવા સ્વામીજીને ત્યાં તો કેટલા બધા સંતો છે. એવા જો 10 સંતો ભેગા થાય તો 150,000 થઈ જાય ને. પણ ખરા ધન્યવાદ પ્રેમ સ્વામીને જાય છે, કારણ કે એમણે આ તૈયાર બધું કરેલું હતું. જે બીજ બધા રોપેલા એ બધા મોટા થયા છે ત્યારે. પણ સ્વામીજી એ કહેવા માગતા હતા કે રુચિ મારા જે અભિપ્રાય છે કે મારી જે અનુવૃત્તિ છે એને સમજીને એ પ્રમાણે રુચિ કેળવવું જોઈએ એમ. એટલે સર્વમંગલ સ્વામીએ પણ બધી સરસ વાતો કરી કાલે એનો. સ્વામીજીની રુચિ શું છે, સ્વામીજીને શું ગમે છે એનો. પણ ત્યાર પછીની વાત આવે છે એ સુરુચિની. હવે ભાગવતના રેફરન્સમાં સુરુચિનું કહીએ તો એના કરતાં સુનીતિ વધી જાય. પણ રુચિ અને સુરુચિ બે શબ્દોની અંદર રુચિ કરતાં સુરુચિ વધી જાય, કારણ કે સુરુચિ શબ્દ જ વધારે પોઝિટિવ અને પાવરફુલ છે. એટલે પણ હવે સુરુચિ કોને કહેવાય? ભગતજી મહારાજ જાગા સ્વામી સુરુચિવાળા કહેવાય. કૃષ્ણજી અદા સુરુચિવાળા કહેવાય. રુચિની અંદર ટોટલ બ્રહ્મભાવ ના હોય તો બી રુચિ કહેવાય. બ્રાહ્મિક કોન્શિયસનેસ ને બ્રાહ્મિક અન્ડરસ્ટેન્ડિંગ ના હોય તો બી રુચિ કહેવાય. જેમ વ્યવહારિક રુચિની વાત કરીને આપણે કે વ્યવહારમાં બી એકબીજાની સાથે રુચિ હોય તો ઘણું સરસ છે. આપણા વસંતભાઈ અને મંજુબેન છે આટલા વર્ષોથી એમના મેરેજમાં કોઈ દિવસ વસંતભાઈ એમની ઉપર કોઈ ગુસ્સો કરેલો નથી ને. બાકી અમારા બિપિનભાઈ થથડે બનેવી કેતનના પપ્પા એ ઓફિસમાં જતો ત્યાં ઇન્ડિયામાં એમને ડર લાગે બાકી બનેવી તો દાદાગીરી બનેવી એટલે બનેવી નહીં. પણ એ વસંતભાઈએ મંજુબેન સાથે કેટલી સુરુચિ કેળવી હશે કે ત્યાં ગુસ્સો નહીં એમની ઉપર, રિસ્પેક્ટ. પણ છતાં પાછો એમનો ગુસ્સાનો સ્વભાવ તો હતો જ, એવું નથી ગુસ્સાનો સ્વભાવ નહોતો. એટલે એવી રુચિ અથવા તો એવી વ્યવહારિક સુરુચિ ઇઝ એટ ધી લોઅર લેવલ, એ લોઅર લેવલની સુરુચિની વાત થઈ. પણ જે સ્વામી સુરુચિની વાત કરે છે એ બ્રાહ્મી સ્થિતિની સુરુચિની વાત કરે છે. કે જે ભગતજી મહારાજ ને જાગા સ્વામી એ બેઉની અંદર એકબીજા પ્રત્યે એવો હાઈએસ્ટ લેવલનો ભાવ, નો કોમ્પિટિશન, નો જેલસી, નો અનહેપીનેસ, બટ જેમ બે આંખો હોય એ બે સરખું જ ફોકસ કરે એમ.
સેમ વે ભગતજી and જાગા સ્વામી they were like two eyes, of ગુણાતીતાનંદ સ્વામી. અને એ ટાઈપની જો સુરુચિ કાકાજી જ્યારે 1985માં સ્વામીજી અહીં ફર્સ્ટ ટાઈમ પધાર્યા ને ત્યારે બી વોકીગન મંદિરે આની પર બહુ વખત રિપીટેડ કરેલું એનું કે સ્વામી રુચિ અને સુરુચિ એ સમજવાનું જેવું છે. અને જેમ 26મી જાન્યુઆરીમાં તો કાકાજી એમ કહ્યું કે સુરુચિ આગળ રુચિનો કોઈ ક્લાસ નહીં. સુરુચિ આગળ રુચિનો કોઈ ક્લાસ નહીં. તો ગુણાતીતાનંદ સ્વામીએ જે કહ્યું 2 રુચિવાળા 2 લાખ બરાબર, એ એક રેફરન્સ આપવા માટે કર્યું કે ભાઈ સુરુચિ હશે તો ઘણું કામ થશે એમ. આઈ મીન રુચિ હશે તો, પણ that is not the end goal, Go above that, go to Suruchi. And Suruchi will transcend. તમને ખરેખર ભ્રમરૂપ કરી દેશે. એટલે કાલે સર્વમંગલ સ્વામીએ રુચિની વાત કરી હતી, પણ સુરુચિ પણ બહુ મોટી વાત છે. સુરુચિની અંદર કાકાજી અને કાંતિ કાકા પણ એવું વર્તન જીવી ગયા. બેવના સ્વભાવ પ્રકૃતિ અલગ હતા, પણ કાંતિ કાકાનો એક જ ભાવ એનો કે કાકાજીને મારે રાજી કરવા છે, કાકાજીને મારે પૂરો ટેકો કરવો છે, એમને મારે ફાઇનાન્શિયલી ફ્રી કરી દેવા છે. બહુ મોટી વાત કહેવાય. ઘણી વખત આપણી પ્રકૃતિ ને આપણો જે સ્વભાવ છે ને એ આપણને રુચિમાં લઈ જવા અને સુરુચિમાં લઈ જવામાં ક્વેશ્ચન માર્ક ઊભો કરે કે મારાથી થશે, કેન આઈ ડુ ઇટ?